सूरत ब्रेकिंग न्यूज। सूरत में एक और युवक की हत्या के बाद पुलिस ने जांच शुरू कर दी है। उधना इलाका में अपराधियों ने जय दलाल नाम के युवक की हत्या कर दी और फरार हो गए। उधना पुलिस ने पूरे मामले में हत्यारों के खिलाफ केस दर्ज कर जांच शुरू कर दी है। अपराधी हत्या को अंजाम देकर ऐसे फरार हो गए जैसे पुलिस को कोई भनक ही ना हो। रिपोर्टर शकील शाह, देखते रहिए आइडल पब्लिक न्यूज़। મારું નામ જયશ્રી નગીનભાઈ દલાલ, મારો છોકરો જય નગીન દલાલ. એ કાલે આખો દિવસ ઘરે જ હતો. 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર. મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી. એમ કે મમ્મી મને મોડું લાગશે. મેં કીધું સારું બેટા. એ ગયો મને કહે નહીં. પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા. એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે. એટલે મેં અહીંયા આવી, પણ મારા છોકરાએ કંઈ આંખ ખોલી નહીં. મને ન્યાય જોઈએ, મારો એકનો એક છોકરો હતો. એ એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાછો થયેલો, તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાછો થયું, એટલે દુશ્મની કાઢતા હતા. જયે પોલીસને કહીને પાછો કરાવ્યો છે. બસ આ દુશ્મની હતી, બીજું કોઈ જ નહીં. આરોપીઓ કોણ છે? શું કામ ધંધો કરે છે? આરોપી જ છે. એ હું ધંધો કરે તો મારતા જ પડે. કેટલી વાર જેલમાં જઈ આવ્યા છે, પણ આ વખતે એમને ફાંસી. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા. અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ ધંધો કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે. અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસાથી કરવામાં આવ્યા હતા? એની કે અદાવત રાખીને હત્યા થઈ જાય એમના પરિવારનો બે આરોપ છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી. અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનારનો? એ આ અંગે અત્યારે તપાસ ચાલે છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે.